માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ ખડિયાસણ ગામના મૃતકના પરિવારજનોને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે 4 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરાયો। આ સહાય મૃતકોના પરિવારજનો પ્રત્યે સરકારની સંવેદના અને સાંત્વના છે તેવું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે। સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વર્ગીય રોહિતજી પ્રવીણજી ઠાકોરના પરિવારજનને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીશ્રીએ સાંત્વના પાઠવી હતી। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું એમ જણાવી બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકના પરિવારજનોને સહાયની રકમ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે તેવું જણાવ્યું હતું। ગયેલા વ્યક્તિને પાછા લાવી શકાતા નથી પણ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનો સાથે છે એમ જણાવી પરિવારજનોને કંઈ પણ જરૂર પડે તો પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે મામલતદાર શ્રી સિદ્ધપુર સહિતના અધિકારી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ખડિયાસણ મુકામે 6 મહિના પહેલાં રોડ એક્સિડન્ટમાં રોહિતકુમાર માત્ર 19 વર્ષના હતા। એક્સિડન્ટ થયો, એમના પરિવાર ઉપર મોટો આઘાત। 2 જ બાબા છે, બીજો બાબો નાનો છે અને આવું અચિંતું દુઃખ આવ્યું। દુઃખમાં તો ભગવાને જે નિમિત્ત લખ્યું હોય હંમેશા થતું હોય છે। દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય। તો ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે। બધા મિત્રોએ, ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે 4 લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી એમના મા બાપને આપવામાં આવ્યો છે। ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછળ તો ના લઈ શકાય પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમાં એમને હિંમત રહે એ પ્રકારની વ્યવસ્થા થાય। નાના મોટા આપણે બધાએ એમને મદદ કરી આ પ્રસંગે વિનંતી।